સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ચોતરાફળ વરસાદથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો। અમરેલી જિલ્લામાં તો સૌથી વધુ મેઘરાજા મહેરબાન થયા છે। અમરેલીના મોટાભાગના તાલુકા અને ગામડાઓમાં તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે। આ દ્રશ્યો છે અમરેલીના બાબરા પંથકના। અહીં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો। ઉટવડ, ગરણી, ચરખા, કીડી, શિરવાણિયામાં વરસાદ પડતા ખેતરો તળબોળ થઈ ગયા। રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે સાવરકુંડલાના। સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો। ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી વહેતા થઈ ગયા। તો સાવરકુંડલાના નેસડી, બાજડા, રામગઢ, કાના તળાવ સહિતના ગામડાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। તો સાવરકુંડલાની નાવદી નદીમાં પહેલી વખત નવા નીર આવ્યા છે। સિઝનના વહેલા વરસાદથી પહેલા નવા નીર આવ્યા છે। પ્રથમ વરસાદમાં પાણીમાં નદીનો કચરો તણાઈને આવ્યો હતો। લોકો પણ નીરના વધામણા કરવા માટે ત્યાં આગળ આવી પહોંચ્યા હતા। તો અમરેલીના ધારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે। ધારીના મોરજર ગામના રસ્તાઓ નદી બની ગયા। ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા। સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ગીર સોમનાથના સુત્રાપાડા, તાળાળામાં પણ સુપડાધારે વરસાદ પડ્યો। વેરાવળના ખંડેરી, લુંભા, રામપરા, ભેટાળી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। આ તરફ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું। મજેવડી, વડાલ, સુખપુર, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। રસ્તાઓ પરથી પાણી ફરતા જોવા મળ્યા હતા। આ બાજુ મોરબીમાં પણ મેઘરાજા મંડાયા છે। હળવદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો પાણી થયા છે। ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। પાણીથી લથબથ ખેતરોના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના। સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા અને મૂળી તાલુકામાં પણ મેઘમહેર જમાવટ કરી કપાસ સહિતના પાકને મળ્યું છે નવું જીવન। માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ। માંડવીના નાની મોટી ભાડાઈ વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદથી ગામની ગલીઓમાં પાણી વહ્યા। તો કચ્છમાં યુવાનોને હોશિયારી મારવી ભારે પડી। સ્ટન્ટ કરવા જતાં 2 થાર દરિયામાં ફસાઈ। મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પણ સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું છે। એક કારનું એન્જિન ફેલ થઈ ગયું। દરિયામાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી આ થાર ગાડીને બહાર કાઢી। બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ગાડીને ડિટેન પણ કરી લેવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં પણ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ તૂટી પડ્યો। બરડા પંથકના નાગકા, ખિસ્ત્રી, બાવળવાવ ગામે વરસાદ પડ્યો હતો। ભાવનગરમાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે। જિલ્લાના પાલીતાણા શહેરમાં વરસાદ તૂટી પડતો જોવા મળ્યો હતો। પાલીતાણાના સોનપરી, ખેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। વરસાદની આ તસવીર જોઈ રહ્યા છો તે ડાંગની છે। ડાંગના વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે। ભારે બફારા બાદ વરસાદ શરૂ થતાં લોકોએ ગરમીથી રાહત મેળવી। વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો। દરિયામાં ઊંચા તૂતિંગ મોજા ઉછળ્યા હતા। દરિયાદેવનું રૌદ્ર રૂપ ડરામણું લાગ્યું। દરિયાના તોફાની સ્વરૂપને જોવા મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા હતા। જોકે આજે દરિયામાં મોટી ભરતી હોવાથી ખતરનાક મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો તિથલના દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા। આવા જોખમી માહોલમાં પણ કિનારા સુધી જોખમી અંતરે જવા પર્યટકોને જતા રોકવાવાળું કોઈ જોવા ન મળ્યું। તો ઉત્તર ગુજરાતમાં પણ મેઘો તૂટી પડ્યો। અરવલ્લી જિલ્લાના માલપુરના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે મેહુલિયો આવ્યો। રોયણિયા, પટેલ ઢુંઢા, ખેરાઈ સહિતના મોટી મોયડી, મોટી પંડુલી, વાવકંપા પંથકમાં વરસાદ પડ્યો।